નમસ્કાર, તમારું છોટાઉદેપુર લાઈવ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમાચારમાં વાત કરીશું નસવાડી તાલુકાના મોરડિયા ગામ પાસેથી પસાર થતું જાંબલી કોતરમાં યુવક તણાઈ ગયાની ઘટના સામે આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં 3 દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી છોટાઉદેપુર જિલ્લાની નદી નાળાઓમાં પાણી જોવા મળ્યું છે। નસવાડી તાલુકાના મોરડિયા ગામે જાંબલી કોતર પર આવેલું લો લેવલના કોઝવે પરથી પ્રચંડ પ્રવાહમાં પસાર થતું પાણીમાં રાજુભાઈ રમેશભાઈ નાયકા તણાઈ ગયો છે। રાજુભાઈ નાયકા પોતાના ઘરેથી દુકાને સામાન લેવા માટે આવ્યો હતો। લો લેવલના કોઝવે પરથી પસાર થતું 2 કાંઠાનું પાણી યુવકને સાથે લેતું ગયું છે। આ લો લેવલના કોઝવે દર વર્ષે રિપેરિંગ કરવામાં આવે છે, પરંતુ આ કોઝવેને જો ઉપર લેવામાં આવતું તો હાલ આ ઘટના ન બનતી। યુવક તણાતા સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી છે। યુવક તણાતા સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે। રાજુભાઈ નાયકા પાણીમાં તણાતા તેઓ જીવિત છે કે પછી મરણ થયેલ છે તેને લઈને પણ રહસ્ય ગૂંટાઈ રહ્યું છે। હાલ તો સ્થાનિકોએ નસવાડી પોલીસને જાણ કરી નસવાડી પોલીસ ઘટના સ્થળે આવી અને તપાસ હાથ ધરવામાં આવી છે। NDRFની ટીમને પણ જાણ કરવામાં આવેલી છે। તો આવો આપણે સાંભળીએ કે અહીંના સ્થાનિકો તેઓના મુખેથી શું કહી રહ્યા છે। ગામ મોરડિયા નસવાડી તાલુકામાં આવેલું છે। એમાં રાજુભાઈ રમેશભાઈ નાયક વરસાદ પડવાથી પાણીમાં તણાયેલો છે। એ માણસ એમનો ગામમાંથી હામીટર ઘર આવેલું છે। એ ગામમાં દુકાને માલ સામાન આવેલો અને વરસાદ પડવાથી પાણી પૂર આવતા એ માણસ તણાઈ ગયો છે અને ગામ બૂમાબૂમ કરતાં ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં છે હજુ મળ્યો નથી। જીવણભાઈ મનસાભાઈ બેલ, ગામ મોરડિયા, ડિપ્યુટી સરપંચ।